વરસાદ આવ્યો તો સારો. માંગણી 2000 સાંડા પડ્યા. એક ક્લિપ ઉતારી બંધ રહી ગયો. હવે તમે ફૂલ આવે તો ક્લિપ ઉતારે વિચાર છે આપણું. આવી ગયા છે વિખેડા લઈને બારે નાથાભાઈ ને પરિણભાઈ. એકદમ ધમાકેદાર ધુઆધાર ધોધમાર મેઘરાજાની એન્ટ્રી. મિત્રો જુઓ કપાસમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. સમજો કાકા ને પરિણભાઈ જાય હતા સોદરા કાઢીને કેવો લગભગ 1.5 કલાકમાં પાણી બધું ભરાઈ ગયું. ચાલ થઈ ગયું. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના રોજની જેમ 30 તમને ખબર જ હશે, કીધાની જરૂર નથી. અને આપણે હવે આજ શું કરવાનું છે? હા, કપાસમાં ખાતર ઉડાડવાનું, એટલે કે કપાસમાં છાંટવાનું છે ખાતર. તો આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ બાજુ છાંટવાનું કામ ચાલુ છે. આપણે આગળ જઈ રહ્યા છીએ. થોડું શું પામું લાગે છાંટવામાં, તો આપણે કાંઈક કરશું. અહીં ગણભરતભાઈ રોપા વેચવા જઈ રહ્યા છે અને સકડી ભરી રહ્યા છે, એવું બધું છે. ગણભરતભાઈ સકડી ભરશે. ચલો આપણે જઈએ બાજુ ખાતર છાંટવાનું કામ ચાલશે ત્યાં. એવું છે બધું. જો અહીંયા આગળ રોપા ભરવાનું કામ ચાલુ છે. તો લેવા લઈ જાય ભાઈ, આપણી વાડી ઉપલબ્ધ છે. ના છે ભરતભાઈ છે. તો જુઓ અહીં કામ ચાલુ છે ખાતરનું, અને ઉપર વાદળા એનું કામ કરી જાય તો બસ ખાલી એવું. અહીં ઘણી ખાતર છાંટવાનું કામ ચાલુ છે. અહીં આપણું વારું આવે કે આપણે બચી જઈએ, એવું બધું સીન છે. જુઓ તમે, એકદમ નજારો મસ્ત છે અત્યારે. અને આમ સૂર્યદાદાની એન્ટ્રી થઈ જ નથી સવારથી. કાળા કાળા વાદળ આકાશમાં છે, એટલે દોડ કાળા કાળા, પણ આમ એવું લાગે કે આવી જાય. જો ખાતર છાંટાયેલું અહીંયા. આ બાજુ પણ કામ ચાલુ છે. કપાસ 30 કપાસ. જો અહીં કને ચાલુ છે ખાતર છાંટવાનું, અને આપણે બચી ગયા કારણ કે ગમેલો જ નથી છાંટવા માટે. જુઓ પછી તો પરિણભાઈને નાથાભાઈ બળદ લઈને પહેલાં ગયા હાંકવા ગયા હતા, અને પછી આવી ગયા વાડીમાં. અને અહીં કણે આપણે પ્રમદી હાંક્યા વિખેડા, એમાં બીજી વાર વિખેડા જોડી, અને બંને જણા હાંકવા માંડ્યા. એને ગરમી ફૂલ છે ને તડકો ફૂલ છે ને વાદળા છે ને બધું છે ને આવતો નથી. આમ जो ડિવાइडेड हमने इधर एक आंबे के पेड़ को छोपा है, इसके लिए आप लाइक करिए दोस्तों, लाइक करिए. આમ જો બળદેને ઊભા રાખીને પોતે સાંઈએ બેઠે. વિચાર તો કરો. જો એ તો જો બળદ તડકે ને પોતે સાંઈ. હા, તમારી મહેનત. આમ જો આવે આગવાને. હા કેમ ભાઈ પારીમાં વિખેડ ચડાવીને બેઠા? એક પારીમાં થાય, એક નીચે ને, એવું બધું સીન થઈ ગયું. આ છે આપણે કાળા તાલ. देख सकते हो गाइस, ऐसे ऐसे चल रहा है. આ છે આપણે કાળા તાલ, અને એમાં કાળા તડકાના વિખેડા દે. તડકો જુઓ ઓલું ઉપર, અને ધીસ ઇઝ વિખેડા. અને આનું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ વિડીયો ફાર્મર લાઈક્સ ઉપર, એ પણ તમે જોવાનું ચૂકતા નહીં. રીલ આવશે આજકાલ ટાઈમ મળે એટલે.
હવે એક ક્લિપ આની ઉતારી લઈએ. તો મિત્રો ફાઇનલી આ થેલી આપણે ધોવા દીધી હતી. એ થેલી કમ્પ્લીટ ધોઈને ઉગાઈ ગઈ છે, એટલે મતલબ લઈ લીધી એમ. અને મેઘરાજા એન્ટ્રી આજ પાડી છે અત્યારે. અને આ બાજુ વિખેડા હાલે હેરા, પણ જોઈએ કેવું આવે. વિખેડા બંધ કરે છે આપણા કે પછી એ બંધ થાય એ જોવાનું રહ્યું હોય. જો અહીં કાંઈ વિખેડા ચાલુ છે વરસાદના. આપણે ત્યાં પણ જાશું. ચલો થેલી રાખી ઠેકાણે, ભલે આપણે જઈએ બાજુ. આપણે વિખેડા ચાલે ત્યાં જઈએ. હવે 2-4 સાંટા આવ્યા ને વળી બંધ થઈ ગયો. ને આમ દેખાય સીન તો હવે દેખાય, પણ અહીંયા તો હવે લેવર ચાલુ હોય. કામ જો હવે જોયું હાલે તો જા. સાંભળો છો મિત્રો? તમને સાંભળવાનું ભાઈ શું કીધું? અને હળ કેવાય દેશી ભાષામાં હળ ચાલી રહ્યું છે આપણા ખેતરમાં, એવું કેવું છે આ બે ખેડૂતોનું. જુઓ આવું છે બધું. હાલે તો જા ભાઈ. ટ્રેક્ટરનું આમાં કાંઈ ન આવે. ટ્રેક્ટર અહીંયા પાછો પડ્યો, देख सकते हो आप, देख सकते हो आप गाइस. वरसाद आवे तो हारो. वरसाद आवे तो માંગણી. બે ચાર સાંડા પડ્યા. એક ક્લિપ ઉતારી બંધ રહી ગયો. હવે તમે ફૂલ આવે તો ક્લિપ ઉતારે વિચાર છે આપણું. 5 કિલો 1 2 3 4 5 પાંતીઓ બાજ રહી છે. અને આમાં ઉથલાવે એટલે આવી જાય. 5 પાંતી બાકી છે વિખેડાની. લગભગ વિખેડા હાલી રહીની જ વાટ જોવે એવું લાગે અમને. બ્લેક ટીલ કાળા તળ કેવા છે મિત્રો? કમેન્ટ કરી નાખજો. આવું બધું ભાઈ. તો મિત્રો મેં તમને કીધું કે ફૂલ આવે ત્યારે વિડીયો ઉતારવો હોય. આમ જુઓ ફાઇનલી આવી ગયો છે. જોયું? તમને અવાજ પણ આવતું જશે એનું. અહીં કಡೆ આપણા વિખેડા ચાલુ હતા, પણ હવે લગભગ બધા બહાર આવશે. પ્રવીણભાઈ નાથાભાઈ લઈ આવે બહાર આવે. ફાઇનલી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. આવો ને આવો કલાકે ગાલે તો આપણું કામ થઈ જવાનું હોય. અહીં તો દેખાતા નથી બળદ આવે નતા ક્યાંકથી આવે ભાઈ. હવે આવે મિત્રો. તો ભરે વરસાદના આવી ગયા આપણે. તો આપણા એક કેમેરો સાફ કરી લો. જો મિત્રો જુઓ, આવી ગયા છે વિખેડા લઈને બારે નાથાભાઈ ને પરિણભાઈ. ફાઇનલી કમ્પ્લીટ એનું હાકી લીધું છે. અને વરસાદ આવે લગભગ આપણે વિખેડા નહીં જ વાટ જોતો તો એવું બધું સીન છે. આમ જુઓ મિત્રો, ને આપણી બાઇક પણ સર્વિસ થઈ જાય અહીંયા મૂકીએ આપણે. તો ફાઇનલી એન્ટ્રી જોરદાર આવી ગઈ છે. તો હું તમને કેવું આવે છે પણ હું દેખાડીશ. ત્યાં સુધી જે આ મોબાઈલથી પણ વિડીયો આપણે શૂટ કરવો છે, કારણ કે સામે બળદ આપણે ઊભા છે. જો તો મિત્રો નાથાભાઈ ને પ્રવીણભાઈ પલટી ગયા. આપણું વિચાર છે, પણ પછી આપણું મોબાઈલ કેવી રીતના રાખવું અને વ્લોગ કેવી રીતના ઉતારવું એવું બધું સીન છે. તો એન્ટ્રી બહુ સારી એવી એન્ટ્રી છે. જુઓ આ બાજુ પણ હું તમને લઈ જાઉં. વક્રો પાણીનો હાલવા માંડી ગયો છે. જુઓ જોયું? આવું બધું સીન છે. ફાઇનલી જોતો તેવો ચડી ગયું છે આપણને. આમ જો વીટીને ક્યારે કમ્પ્લીટ ભરાવા આવી ગયા છે એટલી જ વારમાં. હજી તો લગભગ 10 મિનિટ નથી થઈ આ ચોટ આવીને. એકદમ ધમાકેદાર, ધુઆધાર, ધોધમાર મેઘરાજાની એન્ટ્રી જોઈ લો.
મિત્રો હું તમને ફૂલ ફૂટેજ દેખાડીશ પણ મેં થેલી ઉઠી છે એટલા માટે આપણે જવું છે આગળ. આમ જુઓ સતત 1 કલાકથી ચાલુ છે, લગભગ બપોરના 2:22 ચાલુ છે અને અત્યારે 3:23 થઈ ગઈ છે. હું જઈ રહ્યો છું વરસાદમાં. જો થેલી અરગી થશે તો મોબાઈલ પલળી જાય એવું બધું સીન છે. જો આમ જો એ થેલી અરગી થઈ ગઈ, મારા કલેજા થેલી અરગી થઈ ગઈ. જો કુતરું જાય હેરું લગભગ થેલી આપણું સાથ નહીં દે, આપણે ઉડેલા જવું છે નંબર આપણે પલટી જવું લાગે. આમ જો મિત્રો તો સોયત્રા કાઢી નાખ્યા છે, તમને દેખાતું જ હશે ને. કંઈક આવી રીતના આપણે થેલી ઓઢી છે પણ થેલી આપણું માથું જ ખાલી કલરવાની દેવી છે. આમ જુઓ બળદને તમે આગળના વિડીયોમાં જોયા હતા કે હાલતા હાલતા આપણે બહાર કાઢ્યા હતા, ભલે હાલી ગયું હતું બધું. આમ જુઓ સીન એકદમ જોરદાર. મિત્રો આવી બધી મહેનત કરું હું, લાઈક કરી નાખજો. આમ જો પાણી હાલે હેરું લગાતાર 1 કલાકથી પાણી હાલે જ છે રહ્યું. આમ જો આપણું કપાસમાં ત્યારે ભરાઈ ગયા પણ એ હવે દેખાશે નહીં એવું દેખાય. હા દેખાઈ ગયો જો બધું ફૂલ ટાઢો ભરેલ છે. વરસાદ બંધ થાય છે એટલે એનું પણ હું તમને સીન દેખાડીશ. અને અહીં કણે ગાય માતા છે અને આપણે બળદિયા છે. ઉડેલી શું થોડું થોડું અહીંયા આવે પછી ખેજડો એના કારણે ઓછું હોય તો હું તમને સીન પછી દેખાડું થોડું પછી બંધ થાય એટલે. તો લગભગ અત્યારે વાગી ગયા છે 4:02 થઈ છે અને વરસાદ બંધ થઈ ગયો છે અને 2:22 ચાલજો હતો એટલે 1.5-2 કલાક જેવી ચોટ મતલબ એવું એટલે 2.5 કલાક રાખવાનો. 2.5 કલાક સતત હાલ્યો. આવ્યો આપણે કાળાલાલનો સીન. ફૂલ પાટિયા ભરી નાખ્યા છે અને પ્રવીણભાઈ અને કાકા પાણી કાઢે છે. આમ જો બેસી જાય ફૂલ અત્યારે તો બંધમાં ઢાલી અને આ એલ્બો છે એ આપણે ક્યાંક નાખશું આગળ પાઇપમાં નાખવાનું. અને આમ જો કપ્પા હમણાં પાટિયામાં ફૂલો બાજુ ભરાઈ ગયા, અહીંયાથી પાણી બાજુ નીકળી જાય. ઓ બાજુ દેખાય તમને, થોડુંક ઝૂમ કરું. જોયું હું પણ આપણે આગળ જશે. આવો સીન છે મિત્રો. જોયું તો સતત 1.5 કલાક આવી વરસાદ. સોરી તમે તમને પહેલાં 2.5 કલાક કીધું. 1.5 કલાક વરસાદ આવ્યું એમાં તો સોયત્રા કાઢી નાખ્યા. અહીં કનેથી પાણી બહાર કાઢવાનું કામ છે ચાલુ. અને હલાતું નથી કારણ કે પગ નીચે બેસી જાય અને આમાં વિખેડા ગયા એટલે ખડકે ઉપર રહી જોડે. જુઓ 50% આપણે વિડીયો ઉતારે એમ પલટી ગયા. અહીંયા આગળ ઉપર વાસમાંથી નીચે વાસમાં પાણી જાય છે. જોયું આમ જો પાણી ભરાઈ ગયું છે હોળ અહીંયા. તો તમને હું થોડા પછી આગળ લઈ જઈશ. હવે તો મિત્રો જો કપાસમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. આમ જો કાકા ને પ્રવીણભાઈ જાય હતા સોયત્રા કાઢીને ગયો. લગભગ 1.5 કલાકમાં પાણી બધું ભરાઈ ગયું. આ જબલું હે ને આમ બધું ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું है. नज़ारा तुम्हें वो करो ना सोच रखा है जो एकदम लेवलिंग हो गया सब कुछ થઈ ગયું છે આમ ભરાઈને. ડેમ તરાવ થઈ ગયો, તરાવ ખેતરમાંથી તરાવ થઈ ગયો. જોયું અને હજી તો આ બાજુ આથમણી કરતો મેં ઓલો મંડાણ કરે હજી આપણે ક્યાંથી પાણી કાઢવું પડશે બારું. અહીંયા તો ઘૂંટણથી હેલું પાણી ભરાઈ ગયું. જોયું આવું બધું સીન છે મિત્રો. બહુ
મથે માંડવી ત્યારે વીઘો માંડ પવાય. અને મારો ગુણ્યા લીજે રાજડા ત્યારે આમ નવખંડ લીલા થયો, નવખંડ લીલા થાય એનું જીવતું ને જાગતું ઉદાહરણ છે. થોડીક વારમાં આપણને કપાસને પાયામાં 3 દિવસ થાય અને 1.5 કલાકમાં ખેતરમાં ભરી નાખ્યો. જો આટલી વાર લાગે, આટલી વાર ખાલી. અહીંયા આગળ હવે પાણી કાઢવાનું છે અહીંયાથી. આ બધું સીન છે, પાણી નીકળે રહ્યું તો એટલું પાણી ભરાઈ ગયું. જો તમને ઉપર પાણી દેખાવા નીકળે આ બાજુથી. આમ જો મિત્રો, ફૂલ પાઇપ આવેલો પાણીનું, ફૂલ આમ ફૂલ પાણી નીકળે રહ્યું. આમ તો આ ડેમ ના વાર ભરાઈ ગયો એટલે પેલી નીકળે. જોયું? પછી આ ઘરે અને રસ્તામાં પછી વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે આપણે મોબાઈલ કાઢ્યું નહીં. આમ જો ફૂલ પડી ગયા અને વરસાદ ચાલુ છે. અને આજ માટે બસ આટલું જ. હજી કેટલું વરસાદ આવે એનું કાંઈ નક્કી નહીં, એટલે આપણે અહીંયાથી આપણો વ્લોગ પૂરો જ કરી. અહીં હવે આવશે કદાચ શોર્ટ વિડીયો રાતના મૂકી દઉં, કદાચ આવશે તો. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ લાઈક કરવા બટનને દબાવી નાખો, અને અમારા વિડીયોને લાઈક કરી નાખો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.